મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે શુક્રવારે થતી સંતોષી માતાની વ્રત કથા અને તેની પૂજા વિધિ વિશે વાત કરીશું। જો તમને આ પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સંતોષી માતાનું વ્રત શ્રદ્ધા, ભક્તિ અને સાદગીથી કરવામાં આવે છે। જે કોઈ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને ધન, સુખ, શાંતિ અને સંતોષ મળે છે। આ વ્રત શુક્રવારના રોજ કરવામાં આવે છે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ ફળદાયી માનવામાં આવે છે। વ્રતની વિધિમાં સવારે ઉઠીને સ્નાન કરો અને પૂજા ઘર શુદ્ધ કરો। સંતોષી માતાની મૂર્તિ અથવા ચિત્ર પૂજા સ્થળે સ્થાપિત કરો। માતાને ફૂલો, હળદર, કંકુ, દીવો અને ધૂપ અર્પણ કરો। માતાને ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવો। ખટાશવાળા પદાર્થને ટાળવા। શ્રદ્ધાપૂર્વક વ્રત કથાનું પાઠ કરો અને માતાના ચરણોમાં પ્રાર્થના કરો। આ વ્રત સતત 7 શુક્રવાર સુધી કરવું જોઈએ। 8મો શુક્રવાર આવે ત્યારે ઉદ્યાપન કરવું, જેમાં ગરીબો અથવા બાળકોને ગોળ અને ચણાનું ભોજન કરાવવું। પુરાતન સમયમાં એક વૃદ્ધ માતા હતી, જેમના 7 પુત્રો હતા। તેમાંથી 6 પુત્રો વ્યવસાયિક હતા અને તેમના લગ્ન થઈ ગયા હતા, પરંતુ 7મો પુત્ર એકદમ ગરીબ હતો અને કોઈ કામ ધંધો નહોતો કરતો। વૃદ્ધ માતા 6 પુત્રો દ્વારા મળતા ધનથી પોતાનું જીવન પસાર કરતી, પણ ગરીબ પુત્ર માટે સહાનુભૂતિ નહોતી। 7મો પુત્ર દુઃખી થઈને નોકરી શોધવા નીકળી ગયો। રસ્તામાં તેને એક વૃદ્ધ સંત મળ્યા। તેણે તેમને નમસ્કાર કરી અને કહ્યું, બાપુજી, મારે કંઈક નોકરી કે કામની જરૂર છે। મારું જીવન મુશ્કેલી ભર્યું બની ગયું છે। સંતે તેને કહ્યું, બેટા, તું સંતોષી માતાનું વ્રત કર, તને જરૂરથી સફળતા મળશે। યુવકે પૂછ્યું, મારે માટે વ્રત કેવી રીતે કરવું? સંતે કહ્યું, શુક્રવારે ઉપવાસ કર, માતાજીની પૂજા કર, ગોળ ચણાનો ભોગ અર્પણ કર અને કથા સાંભળ। હંમેશા ખુશ રહેજે અને કોઈને દુઃખ ન આપજે। તારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી જશે। યુવકે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાનું શરૂ કર્યું। થોડા દિવસ પછી તે એક વેપારીના ઘરે નોકર તરીકે કામ કરવા લાગ્યો। વેપારીએ તેને ખૂબ પ્રેમ આપ્યો। ધીરે ધીરે તેની મહેનત અને માતાજીની કૃપાથી તે એક ધનિક બની ગયો। 7મો પુત્ર ધનવાન બન્યા બાદ તે ઘરે આવ્યો અને માતા માટે ધન સંપત્તિ લાવ્યો। માતા ખુશ થઈ, પણ તેની ભાભીએ તેની સમૃદ્ધિ જોઈને ઈર્ષા કરવા લાગી। થોડો સમય વીત્યો, ત્યારબાદ મોટા 6 ભાઈઓનો ધંધો પણ નબળો પડી ગયો। ત્યારે તે ધંધાને આગળ વધારવા અને સુખ સમૃદ્ધિ મેળવવા માટે મોટા 6 ભાભીઓએ વિચાર્યું કે અમે પણ સંતોષી માનું વ્રત કરી, જેથી અમારો ધંધો પણ ફરીથી ફૂલો અને ફાલે ભરાઈ જશે। પણ ભાભીઓએ ખોટી રીતથી વ્રત કર્યું, ખટાશ ભરેલા પદાર્થ ખાધા, જેના કારણે માતા નારાજ થઈ અને તેમના પતિઓની સ્થિતિ હતી તેનાથી પણ વધુ ખરાબ થઈ। ત્યારે ભાભીઓએ ખોટી શપથ લઈને ખોટું વ્રત તોડ્યું અને તેઓને સમજાવ્યું કે તેમણે સાચા હૃદયથી વ્રત કરવું પડશે। ભાભીઓએ સાચા હૃદયથી વ્રત કર્યું અને માતાની કૃપાથી તેમના પતિઓનું ભાગ્ય બદલાઈ ગયું। આ વ્રતના લાભોમાં આ વ્રતથી ગરીબી અને દુઃખ દૂર થાય છે, ધંધો રોજગાર વધે છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, કુટુંબમાં પ્રેમ અને શાંતિ રહે છે, સર્વેચ્છા અને ઈર્ષા દૂર થાય છે, આશીર્વાદથી જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે। વ્રતની ઉદ્યાપન વિધિમાં 7 શુક્રવારના વ્રત પછી તાજેતરના શુક્રવારે ઉદ્યાપન કરવું જરૂરી છે। ગરીબ બાળકો અથવા બ્રાહ્મણોને ગોળ અને ચણાનું ભોજન કરાવવું। માતાને ખટાશવાળી વસ્તુઓ ન અર્પવી। પરિવાર સાથે સંતોષી માતાની આરતી અને ભજન ગાવવા। આ કથાના શ્રવણથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે। જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રવાહે છે। જય સંતોષી માતા।